સુરતના લાલગેટ વિસ્તારમાંથી છેતરપિંડીનો એક વોન્ટેડ આરોપી ઝડપાઈ ચૂક્યો છે। આ આરોપી ગ્રાહકો અને પેઢીઓના કર્મચારીઓને શિકાર બનાવતો, અલગ અલગ ઓળખ આપી નાણાં પડાવીને ફરાર થઈ જતો। આ આરોપીએ 56 જેટલા ગુના કર્યાની પણ કબૂલાત કરી છે। રોકડ અને મોબાઈલ સાથે મળીને કુલ 57,000નો મુદ્દામાલ તેમણે કબજે કર્યો છે। મહારાષ્ટ્ર, સુરત અને ઉત્તર પ્રદેશમાં આ આરોપી વોન્ટેડ હતો। 44 જેટલા ગુનાઓની અંદર આ આરોપી સજા પણ ભોગવી ચૂક્યો છે। સુરતમાં પૂણા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ આરોપીના નામે ગુના નોંધાયેલા છે। ઝડપાયેલો આરોપી મૂળ હરિદ્વારનો રહેવાસી છે। સુરતમાં આંબાવાડી કાલીપુર વિસ્તારની અંદર મકાન ભાડે રાખીને આ આરોપી રહેતો હતો। કરવામાં આવી છે। આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે। અંદાજિત 44 થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે। આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે, પછી કહેશે મને તમારા સેટને 5 આપવાના છે તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં। પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે